वार्ड नंबर 5 की सविता दर्शन सोसाइटी, जहां के निवासियों ने आज कॉरपोरेटर नैतिक शाह को घेर लिया। दरअसल बीते दिनों वडोदरा में जो बाढ़ के हालात खड़े हुए थे, उसके नुकसान से वडोदरा के निवासी अब भी नहीं उभर पाए हैं। तब मोदी सरकार की ओर से जो सहाय मुहैया करवाने की बात साझा की जा रही है, वो सहाय सविता दर्शन सोसाइटी के निवासियों तक नहीं पहुंची है, ऐसा उनका कहना है। सविता दर्शन सोसाइटी के निवासी ये आरोप लगा रहे हैं कि कॉरपोरेटर उनके जान पहचान वालों के पास सबसे पहले सहाय पहुंचाते हैं और इसीलिए उनकी सोसाइटी तक अब तक ये सहाय नहीं पहुंच पाई है। इस मामले में कॉरपोरेटर नैतिक शाह को घेरकर सविता दर्शन सोसाइटी के निवासियों ने भारी विरोध जताया। उसी के साथ निवासियों ने ये भी धमकी दी कि आज जो सेवा सेतु कार्यक्रम आयोजित होने जा रहा है, उसमें वार्ड नंबर 5 के कॉरपोरेटर प्रफुल्लाबेन जेठवा, तेजल व्यास, डॉक्टर हितेंद्र पटेल और नैतिक शाह को उनकी ओर से बैठने नहीं दिया जाएगा और साथ ही इस मामले की पेशकश विधायक मनीषाबेन वकील और म्यूनिसिपल कमिश्नर दिलीप राणा से भी की जाएगी। इस मामले में कॉरपोरेटर नैतिक शाह को घेरकर निवासी लगातार हंगामा मचाते हुए अपनी बात पेश कर रहे थे। हालांकि इस मामले में कॉरपोरेटर नैतिक शाह की ओर से भी प्रतिक्रिया दी गई है, जो आपको सुनाते हैं। લોકોની કેસડોલની રજૂઆત છે, ધ્યાન પર આવી છે। ધ્યાન પર આવેલી રજૂઆતને મેં એમની પાસે એમનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર માંગ્યું છે। મારી પાસે આવતા તરત જ આપણે આનું આગળ કાર્યવાહી કરીશું, આ લોકોનો સર્વે પણ કરાવીશું અને સર્વેમાં મળવાપાત્ર જે કેસડોલ છે એ 100% અપાવવા માટે તત્પર છે। સર્વે હજી પત્યો નથી, સર્વે હજી 100% પત્યો નથી, સર્વે ચાલુ જ છે અને જ્યારે કેસડોલ બંધ કરી જાય ત્યારે આ પ્રશ્ન વ્યાજબી કહેવાય, પણ હજી સર્વે ચાલુ જ છે। કદાચ કોઈ વ્યક્તિથી ધ્યાનચૂક, કોઈ અધિકારીથી ધ્યાનચૂક થઈ જશે, આપણે ધ્યાન દોરીએ છીએ અને ધ્યાન દોરીને એ સર્વે થઈ જાય અને એમને મળવાપાત્ર રકમ કેસડોલની મળી જાય એવું આપણે 100% પ્રયત્ન કરવાના છે। સવિતા દર્શન સોસાયટીમાં રહું છું। જ્યારે બરાબર વરસાદ પડ્યો, પૂરગ્રસ્ત પરિસ્થિતિ હતી। મારા ઘરની અંદર બી બે અઢી ફૂટ જેટલું પાણી હતું અને એક વખત નહીં, બે વખત મારા ઘરમાં પાણી ભરેલું હતું। મારા મા બાપ, મારા મમ્મી પપ્પા બીમાર છે, એમને મારા મિત્રના ઘરે મેં સુવા મોકલી દીધેલા, આવી પરિસ્થિતિ હતી। હું બીજેપીના બધા જ કોર્પોરેટરોને ગ્રુપમાં ફોટા મોકલેલા છે, વિડીયો મોકલેલા છે। અહીંયા આગળના બીજેપીના જે અહીંયા આગળ મળતાવાળા જે લુખ્ખાઓ, જે કાર્યકર્તાઓ છે, એ લોકો એમના પોતાના સગાવાલા જે હોય એના વાલા થતા હોય છે, જ્યારે અમારો વિસ્તાર બાકાત રાખતા હોય છે। કંઈ બી કંઈક ફૂડ પેકેટ આપવાનો કે કંઈ બી અમને અનદેખી કરતી હોય છે। શા માટે? શું અમે બીજેપીને વોટ નથી આપતા? મોદી સરકાર જો રાહત ફંડ આપતું હોય કે પેકેજ જે મોકલતો હોય તો હું ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે કોર્પોરેટરોને, ઉપલા અધિકારીને કહેવા માગું છું કે આ વોર્ડના જે બી લુખ્ખાઓ છે, બીજેપી કાર્યકર્તાઓ જે મૂકેલા છે, એમને કહો કે તમારા જે સગાવાલા છે એમને વાલા ના થશો। ન્યાય આપવો હોય તો તમારા સમગ્ર બધા વિસ્તારને ન્યાય આપો। અમારો રોષ છે। અમારો આજે પ્રોગ્રામ એમ જ હતો કે અમારા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ થઈ રહેલો છે। મારા માટે બહુ સારી વાત છે, થવો જોઈએ કાર્યક્રમ। અમારે કાર્યક્રમનો વિરોધ નથી, પણ અહીંના સ્થાનિક જે કોર્પોરેટરો છે, તમે બોલાવો ચારે। અમારા સ્થાનિક કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા, તેજલબેન વ્યાસ, હિતેન્દ્ર પટેલ અને નૈતિક શાહ, આ વિસ્તારમાં એમને ઊભા રાખો કે ખરેખર આ વિસ્તારના લોકો એમને ઓળખે છે કે નથી ઓળખતા। કેમ કે આવતા હોય તો એમને ઓળખે ને, બસ વોટ લેવા પગે લાગવા આવ્યા હતા અને ખબર નહીં કેમ જાણે નરેન્દ્ર મોદીની મહેરબાનીથી બધા જીતી ગયેલા છે અને દર વખતે અમારી સાથે અન્યાય થતો હોય છે। અહીંયા આગળ મારા ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે, રજૂઆત કરેલી છે। મારી રોલ ગણપતિ બેઠાડેલા હતા, ત્યાં બધાને રજૂઆત કરું છું। તે વખતે બધે જાણ કરેલી જ છે, તો છતાં બી હજુ આજની તારીખ, એ વાતને અઠવાડિયું થઈ ગયું, હજુ આજની તારીખમાં સર્વે થયું નથી, બરાબર છે। હું હિતેન્દ્ર પટેલને ફોન કર્યો છે, બધા 4 કોર્પોરેટર બીજેપીના જેટલા બી પ્રમુખ, ઉપપ્રમુખ બધાને રજૂઆત કરેલી છે કે મારે ત્યાં સર્વે થયું। શનિવારની વાત છે, આજે શનિવારનો, આજે ગુરુવાર શુક્રવાર થવા આવ્યો। આજે અમારે તો જે કરવાનું એ કરવાના છે। અમારો આજનો પ્રોગ્રામ તો સેવા સેતુ કાર્યક્રમમાં બધા જ કોર્પોરેટર વોર્ડ નંબર 5ના જેટલા બી કોર્પોરેટર છે એમને બેસવા દેવાનો નથી, એવો પ્રોગ્રામ છે જ અમારે। અને મનીષાબેન વકીલ અને म्यूनिसिपल कमिश्नर આવશે તો म्यूनिसिपल कमिश्नरને भी અમે રજૂઆત કરવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।